તો બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ। તો આજે આપણે જવાનું છે પાવાગઢથી 30 કિલોમીટર આગળ છે, ત્યાં આપણે જવાનું છે। ને અત્યારે રાતના વાગ્યા છે 3 વાગ્યા છે ને અચાનક એ ભાઈનો ફોન આવ્યો છે કે આપણે જો કે એ મજૂર છે, આપણે રહેવાવાળા આવ્યા છે, એવડે મજૂર છે, આપણે બાજુની વાડીવાળા છે। અને એ ભાઈને અચાનક જવાનું થયું છે કે તું ફટાફટ ગાડી લઈને આવે અને આપણે ઘરે જવાનું છે। શું કામે જવાનું છે એવું એ ભાઈએ કંઈ હજુ વાત નથી કરી। ને આપણા વ્લોગમાં તમે બના રહીજો, આપણે આગળ તમને વાત કરશું કે આપણે શું કામે જવાનું, અર્જન્ટ જવાનું, શું લેવા થયું હતું। તો આપણા વ્લોગમાં તમે બના રહીજો। તો મિત્રો તમે જોઈ શકો છો રસ્તામાં આપણે હાલ્યા જઈએ છીએ અને કાંઈ પણ દેખાતું નથી, કેમ કે ફોગ જ એટલો જામી ગયો અને વાગ્યા છે સવારના 5:30। બગોદરા રોડ ઉપર આપણે હાલ્યા જઈએ છીએ, બગોદરા ને આપણે ખેદરા રોડ ઉપર કાંઈ પણ દેખાતું નથી, ફોગ જ એટલો આવ્યો છે, વરસાદ નથી, આ ફોગ છે, ફોગ એટલે કે ધુમ્મસ। દેખાતો નથી પણ થોડુંક થોડુંક દેખાય છે ને, એટલે ફોલો કર્યા આવી છે, એટલે તમે જોઈ શકો છો આટલી વસ્તુ દેખાય। હવે થોડોક તો ઓછો થઈ ગયો એટલે વિડીયો બનાવવાનું મન થયું, હમણાં ઠામુકું નથી દેખાતું કાંઈ, હાવ બ્લોક જ છે, આગળ રોડ જ ન દેખાય। લગભગ અડધો કલાકથી આપણે એક ધારા ફોગમાં હાલ્યા જઈએ છીએ, બહુ દેખાતું નથી તો આપણે ઓલા હાલ્યા જઈએ છીએ। એમાં એવું છે આપણે રનિંગ ગાડી રાખવું પડે એવું, કારણ કે આપણે આગળ જ્યાં ફૂગવાનું ત્યાં ટાઈમે ફૂગવાનું છે, એટલા માટે બપોરે મેળ નથી આવે એવું, એટલે જે કપાય આપણે ઓળા કાપવાનું છે। આપણા વ્લોગમાં બિના રહીજો, આગળ આપણે જે કંઈ એવું સારું લોકેશન આવશે તમને બતાવશું। તો મિત્રો આપણે દેવાંગી હોટલ 1 કલાક હોલ્ડ કર્યો, પણ હજુ તમે જોઈ શકો તો ફોગ કાંઈ ઓછો નથી થયો, તો આપણે નીકળવું પડ્યું હતું, તો આપણે નીકળી ગયા છીએ। હજુ ફોગ ઘણો બધો દેખાય, પણ હવે અંજવાળું થઈ ગયું એટલે કાંઈ ટેન્શન લેવું નથી, તો આપણે નીકળી ગયા છીએ। અને આપણે હજુ સાચું કાપવાનું 180 કિલોમીટર લેખું હાલવાનું છે, એટલે ચાલો તો આપણે નીકળીએ। આપણે વટામણ ભૂગવા આવ્યા છીએ હાલમાં, આપણે વરસાદ વટામણ કોનો ફોન શૈલો આપણે વિપુલભાઈ ને અહીંયા નતા રહેતા, રાહુલ્યો ને રઘુ ને બધા ઠીક। હા લી એમને પણ અમાર ઘરના જ છે, મને તો અહીંયા જવાનું છે ને। હા એ તો ધારિયાનો નતો, એ રઘુની ધારિયાનો નતો। ચાલો ઠેલા પર આ તમે જયદીપ એવી રીતે હા હલો છેલ્લા એ ઘરે હોત લોકેશન માં ગઈ હોતો ઘરે ઘરે મેં કીધું હોય તો લોકેશન મંગાવું તો વોટ્સએપ। તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આપણે બોરસદ પૂગ્યા છીએ હાલમાં, ને પાછું ફોગવાળું હવામાન થઈ ગયું છે ફૂલ, મનાલી શિમલા હોય એવું લાગે છે, એવું હવામાન થઈ ગયું છે ફૂલ। તમે જોઈ શકો એકે બાજુ કાંઈ દેખાતું નથી, મોબાઈલમાં થોડુંક કંઈક દેખાય, બાકી આમાં તો કાંઈ દેખાતું જ નથી આગળ, ધુમ્મસ નકરી દેખાય। બોરસદ બ્રિજ આપણે હાલમાં અત્યારે વાસદ પૂગ્યા છીએ ને વાસદ સીએનજી નખાઈ દઈએ એટલે આપણે પછી રિટર્નમાં પુરાવી તો ચાલે।
અને હાલમાં આપણે અત્યારે વાસદ પૂજે છીએ, તમે જોઈ શકો છો. સવારમાં આપણે હનુમાન દાદાના દર્શન થઈ ગયા, તમે જોઈ શકો છો. તો ચાલો સીએનજી પુરાઈ દેવી અને એકી પાણી કરીને પછી આપણે નીકળવી. આપણે વાસદથી વડોદરા એક્સપ્રેસ હાઈવેમાંથી ચડી ગયા છીએ. બહુ ઝાઝું ટ્રાફિક નીડ્યું છે આજ તો. ટ્રાફિકમાંથી માન બહાર કાઢી છે, ટ્રાફિક બહાર નીકળી ગયા છીએ અને વડોદરા એક્સપ્રેસમાંથી ચડી ગયા છીએ. આપણે અહીંથી જવાનું છે સીધું વડોદરાથી સીધું હેઠું ઉતરી જવાનું સરસ થઈને. આપણે આગળ ટોલ નાકું આવશે, વાસદવાળું ટોલ નાકું, એ તમને આપણે બતાવશું. તો આપણે વિડીયોમાં બના રહીજો. તો આપણે ટોલ નાકે પૂજી ગયા છીએ, તમે જોઈ શકો છો. હવે આપણે જોઈવી અહીં ઘણે કેટલો ચાર્જ લાગે છે, ટોલ નાકો કેટલાનું પડે છે, કેટલા રૂપિયા કાપે છે. તો આપણે વડોદરા અને વાસદવાળા એક્સપ્રેસ હાઈવેમાંથી ફાઇનલી ચડી ગયા છીએ. જય માતાજી બાપા. ભાઈ સારું તમે અહીં મહેનત કેવી છે, કેટલીક છે કંઈ દેવા અમારે. પહેલી લાઈનમાં ચડી ગયા છીએ ટોલ નાકામાં. ઊભા છે ગાડીવાળા ભાઈ, જોઈ શકો છો. ઢોકળા હાલતો નથી, હલવાનું લાગે. આવું છે તારે જોવો તમે. વ્હાઈટ કલર માગવા 1000માં નીકળી ગયા છે. કામ કરવું નથી, દાડી વિચાર શું વાંધો એમને એમ. કામ કરે એવડા હમણાં, નો કામ કરે એવડા જ બરોબર છે. આપણો વારો આવી ગયો છે ને આ દંડો પડી ગયો. હાલો પડી ગયો, હાલો હાલો ખુલી ગયો. આપણો નંબર તમે જોઈ શકો છો, સામે પડી ગયો છે. કડિંગ દઈને કેટલા કપાણા હમણાં ખબર ઓનલાઈન કઈ સ્ટેકમાંથી ઉપાડી લીધા છે. જોઈ લઈએ આપણે કેટલા ખાપ્યા છે. ખોયો નહીં. તો આપણે ટોલ નાકો કપાવીને આપણે નીકળી ગયા છીએ અને ટોલ નાકાનો હજુ મેસેજ પડ્યો નથી. થોડોક લેટ પડશે કારણ કે પ્રોસેસ હાવ સ્લોમાં છે. એટલે આગળ તમને બતાવી દઈશું. પડી ગયો કે કેટલા કપાણા પડી ગયો, કેટલા ઉપાડ્યા છે. કેટલા છે તમે મિત્રો જોઈ શકો છો. 160 રૂપિયા ઉપાડી લીધા છે ખાત લઈને. વળતા કેટલા ઉપાડે છે આપણે તમને વળતા બતાવી દઈશું, એટલે ખબર પડે કે આપણે અહીં કેટલાનું ટોલ નાકું આવશે. આગળ 2 ટોલ નાકા આવ્યા ને ત્રીજું ટોલ નાકું છે. તો આપણે આ વ્લોગમાં બના રહીજો, તમને આવું કંઈક નવું નવું જાણવા મળશે. તો ચાલો ઘડીક અમે આપણે હાલવા દેવી એટલે બહુ મોડું ન થાય. તમે જોઈ શકો છો જે આ ઉપર રોડ જો આડો એ આપણે સીધો મુંબઈ જાય એક્સપ્રેસ એવડો એ રોડ છે. સીધો તમારે મુંબઈ જવું હોય એટલે આપણે અહીંથી આગળ જે ઓલા પણ સર્વિસ રોડ આવે ત્યાં નીચે ઉતરી જવાનું અને આની ઉપર ચડી જવાનું. સીધું તમને મુંબઈ લઈ જાય છે. મુંબઈ એક્સપ્રેસ હાઈવે. થોડાક ટોલ નાકા આવશે પણ રોડ 1 નંબર, એમાં કાંઈ ઘટે નહીં. તમારે ટૂંક સમયમાં તમારે ઝડપી તમે એ રોડ ઉપર પૂગી જાઓ. સીધા મુંબઈ એક્સપ્રેસ હાઈવે. તમે આ લોગો પણ જોઈ શકો છો, અહીંથી પણ જોવાય છે મુંબઈ એક્સપ્રેસ વે. મુંબઈ એક્સપ્રેસ
મુંબઈ એક્સપ્રેસ તમારા 100 બાય હાલતી હોય ગાડી ખબર ન પડે એવો રોડ છે ને